નસવાડી સ્ટેશન વિસ્તારમાં શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગરબાનું આયોજન કરાયું। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। સમગ્ર ભારત દેશમાં નવરાત્રિના 7મા નોરતે સાતમના દિવસે નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓએ જે રીતે બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા તેનો બદલો લેવા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં દેશના વીર જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર થકી આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસી ઠાર મારી બહેનોના સિંદૂરનો બદલો લીધો હતો। તેની યાદ સ્વરૂપે મા અંબાના 7મા નોરતે શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં ઓપરેશન સિંધુના પ્લેક બોર્ડ લગાવી ઓપરેશન સિંધુની થીમ ઉપર ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા। ત્યારે વીર જવાનોને મા અંબા શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। श्री महाकाल युवक मंडल द्वारा मिशन सिंदूरनी थीम राखवामां आवी छे अने मिशन सिंदूरनी एक सरस मजानी प्रदर्शनी राखवामां आवी छे अने श्री महाकाल युवक मंडल द्वारा आज रोज 11 वागे मिशन सिंदूरना 2 गरबानुं आयोजन छे। ते गरबामां बधा जोड़ाशे ने आनंद माणशे अने श्री महाकाल युवक मंडल द्वारा दर वर्षे अलग अलग प्रकारनी थीम राखवामां आवे छे। देशना वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीना सफल नेतृत्वमां आपणा देशना वीर जवानो जे आपणा बेन बेटीओना सिंदूर उजाड्या हता एवा ऑपरेशन सिंदूर थकी वीर जवानोए आतंकवादीओने ठार मार्या हता। ए हेतुसर आ समग्र गुजरातमां આજે આજના રોજ માં અંબાના પવિત્ર 7મા નોરતે સમગ્ર ગુજરાતભરમાં ઓપરેશન સિંદૂરની એક થીમ રાખવામાં આવી છે। એ અંતર્ગત આજે નસવાડી નગરમાં મહાકાલ યુવક મંડળ દ્વારા સરસ મજાનું એક ઓપરેશન સિંદૂરની એક પ્રદર્શની જોવામાં આવી અને સાથે સાથે નસવાડીના આજુબાજુના ગામોના લોકો અને સાથે નસવાડી નગરના લોકો સર્વે મળીને આજે 11 કલાકે ऑपरेशन सिंदूर में आज गरबा करवामां आव्या छे। ए गरबाना ताले आज 11 वागे सौ ग्रामजनों तथा महाकाल युवक मंडलना सौ मित्रों तथा गरबाना जे आयोजक छे खेलैयाओ छे ए साथे मळीने आज रमवाना छे। जयराज चौहान, भारत माता की जय।